વડોદરાના ભાયલીમાં સ્થાનિકોનો વિરોધ જોવા મળ્યો। ભાયલીમાં વિધર્મીઓને આવાસ ન ફાળવવા માંગ કરવામાં આવી છે। અશાંત ધારાનો ચુસ્ત અમલ થાય તે માટે સ્થાનિકોની માંગ છે। ભાયલીમાં શાંતિ જળવાઈ રહે તે માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। વોર્ડ નંબર 10ના કાઉન્સિલર પણ સ્થાનિકો સાથે જોડાયા હતા। વડોદરા શહેરમાં નવા આવાસ યોજના બનાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। બજેટમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તેની વચ્ચે ભાયલી વિસ્તારમાં જે આવાસ યોજના બનાવવામાં આવે તેની અંદર હિન્દુઓને આ આવાસ યોજના ફાળવવામાં આવે તે પ્રકારની માંગણી કરવા માટે ભાયલી વિસ્તારના સ્થાનિકો પહોંચ્યા છે। મહિલાઓ અહીં આગળ હાજર છે, તેમની સાથે વાત કરીશું। આપે આજ કલેક્ટરને આવેદન આપવા માટે આવવું પડ્યું છે, કારણ શું? બસ આ બધા જે આવાસ છે એ મુસ્લિમ લોકોને એલાઉડ થાય છે, એના બદલે હિન્દુને થવા જોઈએ। ટોટલી હિન્દુ એરિયા છે। હવે અમારી બાળકી આજ બહાર નીકળશે તો અમને સતત ચિંતા રહેશે કે સેફ ઘરે આવશે કે નહીં આવે। બિલકુલ, તો જે રીતે વાત કરીએ કે જે રીતે વડોદરા શહેરનો વિકાસ થઈ રહ્યો છે, ભાયલી વિસ્તાર એક અલગ જ વિકસિત જે વિસ્તાર છે તે કહી શકાય છે, તેની વચ્ચે અશાંત ધારાનો જે નિયમ છે તે લાગુ કરવામાં આવે તેવી તમારી માંગણી છે? હા, કરવી જ જોઈએ અને છે જ, પણ એનું ઉલ્લંઘન થાય છે અત્યારે। અશાંત ધારો અમારા વિસ્તારમાં છે પણ એનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અત્યારે। બિલકુલ, જે રીતે અશાંત ધારાના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોય તેવી પણ વાત છે। ત્યારે હજુ પણ એક મહિલા છે, વાત કરીશું। શું માંગણી છે આપની? અમે ભાયલી વિસ્તારમાં રહીએ છીએ, ત્યાં આવાસ યોજનાનું અત્યારે છે, પણ એમાં ફોર્મ વધારે બધા હિન્દુ વિસ્તારમાં બધા હિન્દુઓ જ રહે છે ને વધારે સંખ્યામાં ફોર્મ અન્ય જાતિને આપેલા છે। તો અમારી એટલી જ માંગણી છે કે હિન્દુ જગ્યાએ હિન્દુઓના જે આવાસ વધારે છે ત્યાં હિન્દુને જ વધારે ફોર્મ આપવામાં આવે તો શાંતિ જળવાઈ રહે અને બધા સુખ શાંતિથી રહી શકે ને આગળ કંઈ પ્રોબ્લેમ ના થાય। તમામ લોકો સુખ શાંતિથી રહી શકે તે પ્રકારની માંગણી કરી રહ્યા છે। હજુ પણ કેટલાક સ્થાનિકો છે, વાત કરીશું। શું માંગણી છે? આજે કલેક્ટર સુધી આવવાની ફરજ પડી છે? બેઝિકલી ટૂંકમાં એવું છે, જે કેન્દ્ર સરકારની સ્કીમ છે ગરીબોને ઘર આપવાની, એ ઘરની અંદર અમારી એક જ રાય છે કે મુસ્લિમ વિસ્તારમાં મુસ્લિમને એલોટ થાય અને હિન્દુ વિસ્તારમાં હિન્દુને એલોટ થાય, જેથી કરીને ભવિષ્યમાં રાયોટ્સ ના થાય અને વિસ્તારની ગરિમા જળવાઈ રહે અને શાંતિ અને સુલેહની ભાવના રહે। બીજો કોઈ વિરોધ નથી। એટલે માત્ર એટલું જ કલેક્ટરશ્રીને અમે આવેદન આપેલું છે કે હિન્દુ વિસ્તારમાં મુસ્લિમને એલોટ ના કરશો। હમણાં ટૂંકા સમયમાં એલોટમેન્ટ થવા જઈ રહ્યું છે, એના ઉપર તાત્કાલિક પગલાં લઈ એમને બંધ કરવામાં આવે અને મુસ્લિમ લોકોને જે તાંદલજા વિસ્તારમાં જે આવાસ યોજના બને છે એની અંદર એમને એલોટ કરવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં રાયોટ્સ ના થાય અને આપણી પોલીસને અને આપણા કલેક્ટરશ્રીને દોડવું ના પડે, નહીંતર આમાં બહુ મોટા રાયોટ્સ થવાની શક્યતા છે। અને ભાયલી પ્યોર હિન્દુનો વિસ્તાર છે અને ખૂબ સારી રીતે બધા લોકો રહે છે અને ખૂબ મોટું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે। આજે 200 કરોડના એક પ્રોજેક્ટ પાછળ 2000 કરોડના બધા પ્રોજેક્ટ્સની અને વિસ્તારની ગરિમા બગડે એવું છે। બસ બિલકુલ, તો જે રીતે 200 કરોડના ખર્ચની જે આવાસ યોજનાની વાત છે તેની અંદર હિન્દુ વિસ્તારમાં તમામ જે આવાસ યોજના બની રહી છે તેની અંદર હિન્દુઓને મકાનની ફાળવણી કરવામાં આવે તેની માંગણી સાથે ભાયલી વિસ્તારના સ્થાનિકો દ્વારા આજે કલેક્ટરને આવેદન પણ આપવામાં આવ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।